નમસ્કાર દર્શક મિત્રો, મહામંથનમાં આપ સૌનું સ્વાગત કરું છું। ડોક્ટરો અને ફાર્માસિસ્ટનો ધંધો એક એવો ધંધો છે જેને તમે કમાણીનું સાધન પણ બનાવી શકો અને સેવાનું સાધન પણ બનાવી શકો। ફાર્માસિસ્ટના ધંધામાં આમ જોઈએ તો 10% થી લઈને 40% સુધીનો નફો એ ફાર્માસિસ્ટ લેતા હોય છે। બીજી તરફ ખાનગી હોસ્પિટલની વાત કરીએ તો દર્દીઓના મનમાં કોઈ પણ મોટી ખાનગી હોસ્પિટલની છાપ એટલી સારી નથી। જનરલી કોઈ પણ મોટી હોસ્પિટલની વાત આવે ત્યારે ઘણી એવી ઓછી હોસ્પિટલ હશે જેના વિશે દર્દીએ સારો અભિપ્રાય આપ્યો હોય। અત્યાર સુધી સારવારના અભાવે બદનામ થયેલી હોસ્પિટલ્સ હવે દવાઓની ખરીદીમાં પણ દર્દીઓ સાથે મનમાની કરતી હોય છે એવું આપણે જોયું છે। ઘણી હોસ્પિટલ્સમાં દર્દીઓને પોતાના જ મેડિકલ સ્ટોરમાંથી દવા લેવાની ફરજ પાડવામાં આવે છે અને બીજો કોઈ વિકલ્પ હોતો પણ નથી। આડકતરી રીતે ડોક્ટર પોતાના ત્યાં જે દવા હોય તે દવાના જ પ્રિસ્ક્રિપ્શન આપે છે। એટલે માની લો કે દર્દી તે હોસ્પિટલમાંથી દવા ન લે તો બીજી વાર એ 4 ધક્કા એ જુદી જુદી જગ્યાએ ખાય અને દવા ન મળે એટલે તેને એ જ હોસ્પિટલના મેડિકલ સ્ટોરમાંથી દવા લેવા જવું પડે। ઘણા મેડિકલ સ્ટોરમાં 10% સુધીનું દવાઓ પર ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવે છે, પણ ખાનગી હોસ્પિટલના મેડિકલ સ્ટોરમાં દવા પર લખેલી કિંમત પર જ એ વેચવામાં આવે છે। દરેક દવાઓની કંપનીઓ મોટી હોસ્પિટલ્સને પોતાની દવા લખવા માટે અમુક ટકાવારી કે ભેટ સ્વરૂપે કંઈક ને કંઈક આપતી હોય છે। પરિણામે થાય છે એવું કે દવાઓના વેચાણમાં દવાની કંપનીઓ હોસ્પિટલ્સ બંને કમાય છે અને લૂંટાય છે એ છેવટે દર્દીઓ। સરકારે જેનરિક દવાનો વિકલ્પ આપ્યો છે, પણ ભાગ્યે જ કોઈ ખાનગી હોસ્પિટલનો ડોક્ટર તે દવા લખવાનો આગ્રહ રાખતો હશે। આ તમામ મુદ્દાઓને જોતા સરકારે એક નિર્ણય દર્દીઓના હિતમાં કર્યો કે કોઈ પણ ખાનગી હોસ્પિટલ પોતાના મેડિકલ સ્ટોરમાંથી દર્દીઓને દવા ખરીદવા ફરજ નહીં પાડી શકે। જો કે અહીંયા સવાલ એ છે કે સરકારના નિયમનું પાલન કરાવવું તો કરાવવું કેવી રીતે અને હોસ્પિટલ્સ આ નિયમોને આ પરિપત્રોને માને છે કે કેમ, મહામંથન કરીએ। આજના બીજા વિષયમાં આપણે જે અત્યારે આધાર કાર્ડ અને રેશન કાર્ડને લિંક કરવા માટે જે દોડધામ મચી છે, જે સેન્ટર્સમાં જબરજસ્ત ભીડ થઈ રહી છે એને પણ લઈશું। પણ આજનો આપણો પહેલો વિષય છે કે છેવટે આ હોસ્પિટલ્સ એમનું માને છે કેટલું। હું સૌથી પહેલા એ વાત કરું છું કે તો એક 20 ચક્રમાં ફસાયેલા એ મધ્યમ વર્ગના માણસ માટે સરકારનો એક નાનકડો પરિપત્ર આપણને એવું લાગે કે એ આપણને આશા જગાડી રહ્યો છે કે ચલો કોઈ પ્રયત્ન કરી રહ્યું છે કે લૂંટના કુંડાળામાં ફસાયેલો માણસ એ છેવટે બહાર નીકળશે। પણ એ આશાઓ બહુ લાંબો સમય એ ટકતી નથી, ચાલતી નથી, કારણ કે કોરોના પછી કેટલાક રોગની જે હોસ્પિટલ જે રીતે ધમધમી રહી છે એના ચક્કરમાં એકવાર માણસ પડ્યો તો ઘણીવાર એ મરણ મૂડી પણ એ હોસ્પિટલમાં મૂકીને આવે છે। તો કહેવા માટે તો એ સરકારના તમામ વિભાગો છે, પણ એ વિભાગો ચલાવનારા પણ માણસો છે, એ માણસો મેનેજેબલ છે। તો ક્યાંક સુપ્રીમ કોર્ટ કહી દે, કોઈ વાર સરકાર એક આદેશ કરી દે તો એ આદેશ લાગુ થાય છે, છતાં પણ માણસ કેવી રીતે લૂંટાતો રહેશે એની વાત એ આજે આપણે મહામંથનમાં કરવાની છે। રાજ્ય સરકારનું ફૂડ અને ડ્રગ વિભાગ એક પરિપત્ર કરે છે કે હવે ખાનગી હોસ્પિટલોએ જે એમના બિલ્ડિંગમાં જ મેડિકલ સ્ટોર ખોલ્યા છે ત્યાં એવું બોર્ડ લગાવવું પડશે કે આ હોસ્પિટલના દર્દીઓએ અહીંયાથી દવા ખરીદવી જરૂરી નથી અથવા તો ફરજિયાત નથી। એટલે તમારું કોઈ સ્વજન એ હોસ્પિટલમાં દાખલ થયું હોય અને દવાખાનાની અંદર રહેલા એ મેડિકલ સ્ટોરના બદલે તમે બહારથી દવા લઈ શકો છો એવું આ પરિપત્ર કહે છે, નવો નિયમ છે। તો જે લોકો આખા ગુજરાતમાંથી અમદાવાદમાં એ મોટી મોટી હોસ્પિટલ્સમાં આવે છે એમના માટે આજનો આ નિયમ એ ખાસ જાણવા જેવો છે। આની માહિતી એ આપણી પાસે હોવી જોઈએ। આ તમારા પોતાના એ જાગૃતિ માટે આ મહામંથન આપણે કરી રહ્યા છીએ। જે સવાલો તમારા છે એ પૂછવાના છે, પણ આ ખાના પૂર્તિ કરવાના બદલે કોઈ એ વાતે ધ્યાન આપતું નથી કે વાસ્તવમાં જે દવાની કિંમત 100 રૂપિયા છે એ દવાની કિંમત એ મેડિકલ સ્ટોરને 4 રૂપિયા લખીને આપે છે, આ દવા કંપની કરે છે। તો દર્દી મજબૂર છે કે દવા પર લખેલી કિંમત એને ચૂકવવી પડશે। જ્યારે કોઈ દર્દીનું ઓપરેશન કરવાનું હોય ત્યારે જે સામાન વપરાય જેને આપણે સર્જિકલ કહીએ છીએ અને એને મોટે ભાગે દર્દીએ જ ખરીદવાનો હોય છે હવે તો એમાં મોટે ભાગે દવા કંપનીઓ અને દવા વેચનારા કે હોસ્પિટલનું એ સેટિંગ હોય છે। તો હું જ્યારે 20 ચક્ર કહું છું
તો એટલા માટે કહું છું કે દવા ખરીદનારો દર્દી છે, પણ એ દવા કેવી રીતે વેચાય એ નક્કી કરનારી કંપની એ દવા કંપની છે, અને લખનારો એ ડોક્ટર છે, અને આપણે એ દવાની દુકાનથી દવાને ખરીદીએ છીએ અથવા તો લઈએ છીએ એ દર્દી માટે. તો જ્યારે તમે દવાના ભાવ વિશે કે આવી કોઈ ગરબડો વિશે તમે એ સરકારને સવાલ પૂછશો તો એક જવાબ મળશે કે દવાનો ભાવ એ કોઈ દવા કંપની નક્કી નથી કરતી, પણ આપણા દેશમાં એ રાષ્ટ્રીય ફાર્માસ્યુટિકલ પ્રાઇઝિંગ ઓથોરિટી નક્કી કરે છે. અને દવાઓના ભાવ કાબુમાં રહે એના માટે આપણે ત્યાં ડ્રગ પ્રાઇસ કંટ્રોલ ઓર્ડર અમલમાં છે. અને બીજું કે દરેક રાજ્યોના પોતાના ફૂડ અને ડ્રગ વિભાગો છે. પણ સૌથી મોટી વાત એ છે કે જેને આજના સમયની હું વાસ્તવિકતા સમજુ છું કે આ તમામ સરકારી મહેકમો હોવા છતાં વસ્તુ 100 રૂપિયામાં બને છે, એને સરકારના ગણિત પ્રમાણે મને 200 રૂપિયામાં મળવી જોઈએ. આજે પણ હું એ દવા 400 રૂપિયા કે એનાથી વધારે કિંમત આપીને ખરીદું છું. તો આ સરકારી વિભાગો પાસે એવા માણસો છે ક્યાં કે જે દવાની દુકાને જાય અને તમે ને હું જે દવા બેફામ મોંઘી ખરીદી રહ્યા છીએ એ તો એ કંપની અને સ્ટોર વાળાને દંડે. તો એ સારું લાગે કે કોઈ પરિપત્ર કરી નાખે કે અહીંથી દવા ખરીદવી ફરજિયાત નથી, પણ મારે તો એ સ્ટોરમાંથી ખરીદવી જ ભાઈ. જે મુશ્કેલી હોસ્પિટલના પોતાના દવાના સ્ટોરમાં છે એનું સમાધાન કરો ને. હું શેના માટે બહાર ખરીદવા જાઉં? મારે દવા બહાર લેવા શેના માટે જવી છે? કોઈ સંજોગોમાં એ દર્દી હશે એના માટે ડોક્ટરે જે દવા લખી આપી એવી સ્થિતિ બની શકે કે એ દવા એને એ 15 મિનિટ 20 મિનિટ અડધો કલાક કે કલાકમાં એને એ મળી જાય તો દર્દીનો જીવ બચી જાય. મારે શેના માટે બહાર દવા લેવા જવું છે? શેના માટે મરજિયાતના ખાનામાં તમે મને ખતવો? મારે નથી ખતવાવું. તમે દવાખાનામાં એક જેનરિક મેડિકલ સ્ટોર માટે આદેશ કરો કે આ બ્રાન્ડેડ સ્ટોર છે, આ જેનરિક સસ્તી દવાનો સ્ટોર છે. બહાર શું કરવા સસ્તી દવા મારે શોધવા જવું છે? તમે એવો આદેશ કરો કે દર્દીના હિતમાં ડોક્ટરે જે દવા મંગાવી હોય એ દર્દીને તાત્કાલિક મળવી જોઈએ, એટલે હોસ્પિટલમાં જ એ દવા તમને ઉપલબ્ધ થશે. તો તમે એવું કહો છો કે આ મેડિકલ સ્ટોર છે એ હોસ્પિટલ વાળાએ ખોલ્યો છે, પણ તમારે ત્યાંથી દવા લેવી ફરજિયાત નથી. તો ક્યાંથી લઉં? તો કે તમે જેનરિક સ્ટોરમાંથી લો. ભાઈ જેનરિક સ્ટોર માટે તમે આદેશ કરો, એ હોસ્પિટલને ખોલવું પડશે, ખોલશે. તો ખબર નહીં કેટલાક સંજોગોમાં આપણને એ દર્દીનું હિત દેખાય, પણ પરિપત્ર કરનારા એ સરકારી બાબુઓને આખું ચક્ર એ સાચવવાનું થતું હશે. એટલે કેટલાક જનહિતના સવાલો છે જેના જવાબ મળી જાય એના માટે આજે 2 ડોક્ટરને બોલાવ્યા છે. હું એવું આશા રાખું છું કે દર્દીના હિતમાં, એમના દર્દીના હિતમાં, અને નેતા તરીકે ગણો તો એ જનતાના હિતમાં એ જે સવાલો છે, લોકોના મનમાં સવાલો છે, એના જવાબ આપશે. હું સૌથી પહેલા ડોક્ટર હેમંત કોશિયાને જોડું છું. આપણી સાથે 3 વક્તાઓ છે. ડોક્ટર હેમંત કોશિયા છે એ ફૂડ એન્ડ ડ્રગ વિભાગના કમિશનર છે. ડોક્ટર કમલેશ રાજગોર છે એ ભાજપના નેતા છે, અને ડોક્ટર હેમાંગ વસાવડા છે એ કોંગ્રેસના નેતા છે. તો સૌથી પહેલા હું ડોક્ટર કોશિયાને જોડું છું. કોશિયા સાહેબ, મહામંથનમાં આપનું સ્વાગત કરું છું. તમે એવું કહો છો કે હોસ્પિટલોએ બોર્ડ મારવા પડશે. મારે સમજવું છે કે કોઈને તાવ તર્યો આવ્યો, કોઈ એ ડોક્ટરને બતાવીને નીકળી જ જવાનો છે, એને દાખલ નથી થવાનું, જેને આપણે ઓપીડી કહીએ છીએ, એ દર્દી માટે પણ આ વાત છે કે એને ફરજિયાત અહીંથી લેવી જરૂરી નથી, અને જેને દાખલ કર્યો છે એના માટે પણ છે. તો એક તો જે દવાની દુકાન હોસ્પિટલમાં હોય છે અને એ હોસ્પિટલો ઘણી વખત દર્દીને ફરજ પાડતા હોય છે કે તમારે અહીંથી જ દવા લેવાની. તો હવે એ પછી ઇન હાઉસ પેશન્ટ હોય કે આઉટ હાઉસ પેશન્ટ હોય તો એને એક ઇન્ફોર્મ ચોઇસ રહે, એને એક વાઇડ સિલેક્શન રહે. એને એમના માનીતા, ચહિતા, જાણીતા કેમિસ્ટ પાસેથી કે તેમના જે જાણીતો ફાર્માસિસ્ટ હોય એના પાસે દવા ખરીદી શકે. જેનરિક સ્ટોરની જરૂર હોય તો એ પણ ખરીદી શકે. એના માટે થઈને પેશન્ટને કમ્પલ્ઝન ન થાય અને એક કમ્ફર્ટ રહે, એટલે કેમિસ્ટની શોપ ઉપર જ્યાં સ્પેશિયલી ઇન હાઉસ આવેલી છે, જે હોસ્પિટલની અંદર છે, તો ત્યાં આગળ આ દવા અહીંથી લેવી ફરજિયાત નથી એવું એક વોલેન્ટરીલી દરેક કેમિસ્ટ બોર્ડ મારે, એવું અમે એક અમારા દરેક જિલ્લાના આસિસ્ટન્ટ કમિશનરોને અને ગુજરાત સ્ટેટના કેમિસ્ટ ફેડરેશન જે છે એના પ્રેસિડેન્ટને એક સર્ક્યુલર કરેલો છે, જેથી કરીને ગ્રાહકોને કોઈ ડોક્ટરો કે કોઈ હોસ્પિટલ જો ફરજ પાડતા હોય તો એનાથી એને થોડીક જાણકારી રહે. કાલે તો તમારી સામે એ હોસ્પિટલો એવો તર્ક આપશે, એવી દલીલ આપશે કે અમે દવા લખી પણ એ નીચેના સ્ટોરથી લેવા નથી જતા તો વાર લાગશે અને દર્દીને તાત્કાલિક આપવાની હતી, તો શું કરશો?
તમે એવી વ્યવસ્થા કરો ને કે ત્યાં જઈને દવા મળી જાય, જે બહારથી લેવા જવાનો છે. એટલે આ એક ત્યાં ફરજિયાત નથી, એવું વોલન્ટરી બોર્ડ છે. જો એવું ડાયર નીડ હોય, ઇમરજન્સી હોય તો ડોક્ટર પોતે પોતાના પાસેથી પણ પેશન્ટના હિતમાં દવા લઈને આપી શકે છે અથવા તો નજીકથી લઈને આપી શકે છે. એક આ પાયસ પ્રોફેશન છે. પેશન્ટનું હિત ડોક્ટર માટે, હોસ્પિટલ માટે સર્વોપરી હોવું જોઈએ. તો એ વખતે એક વિવેક બુદ્ધિથી ત્યારે એવું નથી કહેવાનું કે 10 કિલોમીટર દૂર કે તારા ઓળખીતા પાસેથી તું લેવા જા અને કલાક અડધો કલાક સમય બગાડ. જયારે ઇમરજન્સીમાં જરૂર હોય દવાની, તાત્કાલિક જરૂર હોય અને હોસ્પિટલ પાસે ઉપલબ્ધ હોય, ઇવન ડોક્ટર પોતાના પાસે ઉપલબ્ધ હોય તો પણ પોતાના પેશન્ટને ડિસ્પેન્સ કરી શકે છે, આપી શકે છે. પણ સર સૌથી મોટી એક મુશ્કેલી એ છે કે ડોક્ટરને જેમાંથી સૌથી વધારે કમિશન મળે એ દવા લખશે. દવા વેચનારી એ ફાર્મસીનો સ્ટોર વાળો જેને એમાંથી સૌથી વધારે નફો મળતો હશે એ વેચશે. તો આમાં જેનરિક દવાનો એ ફાયદો મને સમજાવો કે દર્દીના એ જેનરિક દવાના કાયદામાં એ દર્દીનું ભલું થયું શું ભલું થયું? આમ આજે ઘણી વખત આપે જે કીધું એમ કોઈક વખત કોઈ હોસ્પિટલના કોઈ કિસ્સામાં ડોક્ટરનો પોતાનો પર્સનલ ઇન્ટરેસ્ટ હોય અથવા કેમિસ્ટનો ઇન્ટરેસ્ટ હોય તો આવું કોઈ વખત થતું હોય છે. કારણ ઘણી વખત કોઈ દવાના MRP ભારત સરકારે ફિક્સ ના કર્યા હોય તો કંપનીએ એ દવાના વધારે ભાવ લખેલા હોય પણ એ જ કન્ટેન્ટ વાળી, એ જ ફોર્મ્યુલેશન કે એ જ ડોઝમાં બીજી કંપનીની દવા જેનરિકમાં ઘણી સસ્તી પણ મળતી હોય છે. આમ આ એક કરવાથી પેશન્ટને અને દર્દીઓને આર્થિક ફાયદો પણ થશે અને ગુણવત્તા માટે તો એક સરકારનું એક આખું ડિપાર્ટમેન્ટ છે. આપણા પાસે સ્ટેટ ઓફ ધ આર્ટ ડ્રગ ટેસ્ટિંગ લેબ છે. કોઈ પણ ગુણવત્તાની ફરિયાદ હોય તો અમે એને તરત એડ્રેસ કરીએ છીએ અને સેમ્પલ લઈએ, ટેસ્ટિંગ કરીએ અને મૂળ સુધી પહોંચીને એનું નિરાકરણ લાવતો હોય છે. ફાઇન, હું તમારો ખૂબ ખૂબ આભાર માનું છું કોશિયા સાહેબ. ડોક્ટર વસાવડા, મારો સવાલ એ છે, એટલે મે બી એ મારી સમજણ છે, ડોક્ટર તરીકે તમારો કોઈ અલગ મત પણ હોઈ શકે ને વાસ્તવિકતા એ જુદી પણ હોઈ શકે, પણ મને સવાલ એ થાય છે કે જયારે સરકાર એવું લખે છે દર્દીના હિતમાં કે અહીંથી તમારે દવા લેવી એ ફરજિયાત નથી, સરકારે આદેશ ના કરી શકે કે ભાઈ તમે અહીંયા જેનરિક મેડિકલ સ્ટોર એક એ પણ ખોલો, મારે શેના માટે બહાર લેવા જવું, મારે નથી જવું, હું તો હોસ્પિટલમાંથી જ લઈ લઈશ. પણ તમારા તાબામાં છે, હવા પાણી સરકારના એ વાપરે છે આ લોકશાહીમાં, એને પણ હક છે ધંધો કરવાનો, મને હક છે સસ્તી દવા લેવાનો. તો સરકાર આદેશ કરે કે ભાઈ ત્યાં જ મળી જશે, ફરજિયાત એ કઈમાં નથી. મારે બ્રાન્ડેડ લેવી હોય તો હું બ્રાન્ડેડ સ્ટોર ઉપર જઈશ ને જેનરિક લેવી હોય તો જેનરિક ઉપર જઈશ. ડોક્ટર વસાવડા, આજે સર્ક્યુલર આજે કાઢ્યો છે એ માઇન્ડ એપ્લાય કર્યા વગર સરકારે આ સર્ક્યુલર કાઢ્યો છે. મેડિકલ હોસ્પિટલના જ મેડિકલ સ્ટોરમાંથી દવા લેવી ફરજિયાત છે એવો કોઈ કાયદો હોય તો આ તમે જે ફેરફાર કરો એ બરાબર છે. કોઈ પણ હોસ્પિટલમાં બાય રૂલ દવા એના જ મેડિકલ સ્ટોરમાંથી લેવાની ફરજિયાત નથી. મેં આપને પણ સાંભળ્યા, કોશિયા સાહેબને સાંભળ્યા, ઘણા બધા પ્રશ્નો હેમંતભાઈ એવા છે કે આ તમે 20 મિનિટનું આ ડિબેટ રાખી છે, 30 મિનિટની 2 ભાગ કર્યા છે. એક ડિબેટ ખાલી આની ઉપર જ રાખો. એક હોસ્પિટલમાં એક સ્પેશિયાલિસ્ટ ડોક્ટર છે, સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટર છે, એ ખાસ પ્રકારની દવા લખે છે. એ દવા બીજા કોઈ મેડિકલ સ્ટોરમાં એટલા માટે નથી મળતી કે એ વિસ્તારમાં એ દવા લખતા ડાક્ટરો નથી. એટલે મેડિકલ સ્ટોરે ઇન્જેક્શન લાવીને રાખી મૂકે તો એ એક્સપાયરી ડેટનો પ્રશ્ન થાય છે. મેં ન્યુરોસર્જન તરીકે લખેલી દવા જસદણમાં કે ગોંડલમાં કે લીંબડીમાં કે ના મળે એનું કારણ એ છે કે ત્યાં ન્યુરોસર્જન છે જ નહીં. ન્યુરોની દવા ત્યાં કોઈ લેતું જ નથી, માટે એ લોકો રાખતા નથી. આ પહેલી વાત થઈ. બીજી વાત થઈ કે તમે બહુ સરસ રીતે હેમંતભાઈ છૂટું પાડ્યું ઓપીડી અને ઇન્ડોર. જ્યારે દર્દી સિરિયસ હોય ત્યારે ડાક્ટર ચિઠ્ઠી લખી આપે અને હાથ જોડીને બેસી રહે. દર્દી નીચેના સ્ટોરમાંથી દવા નથી લેતો, રિક્ષા કરીને કે સ્કૂટર ઉપર કે પોતાનું વાહન લઈને દૂરના સ્ટોર ઉપર જઈને પાછા આવે તો ત્યાં લગી અમારે ટ્રીટમેન્ટ કરવી કેમ? આ બીજો સવાલ છે. ત્રીજી વાત, કમલેશભાઈ મારી સાથે એગ્રી થશે કે કટ કમિશન
બધા જ ડાક્ટરો કટ કમિશન લે છે. એ જે સામાજિક છાપ ઉભી થાય છે એ ખોટી છે. ઘણા બધા ડાક્ટરો એવા છે, મોટા ભાગના ડાક્ટરો એવા છે કે જે આવામાં પડતા જ નથી. આ તમે વિચારો સાહેબ, આજે હું દર્દીને તપાસવાના 1200 રૂપિયા લઉં છું. દર્દીમાંથી મને કમિશન મળીને 150-200 રૂપિયા મળે. હું 1500 લઉં કાલથી. જો મને એવી કમિશન ની ભૂખ હોય તો દર્દીને દવાવાળા હારે હું કામ હું કમિશન કરું? આ વાત ઘણા બધા ડાક્ટરોના મગજમાં અતિ સ્પષ્ટ છે, પણ એક વાય ચાલી છે, વાવડ ચાલ્યા છે કે ડાક્ટરો બહુ કમિશન લે છે. ત્રીજું સૌથી અગત્યનું હેમંતભાઈ એ છે કે સરકાર નિયમો કરે છે કે પ્લાસ્ટિક વાપરવું નહીં, પણ પ્લાસ્ટિકનું પ્રોડક્શન બંધ નથી કરતા. વેપારીને દંડે છે. કોર્પોરેશનના અધિકારીઓ જઈ જઈને વેપારીની દુકાનમાંથી કાઢે અને પછી દંડ કરે છે. તમે પ્રોડક્શન કેમ બંધ નથી કરતા? તમે ગુટકા ખાવા નહીંનો કાયદો કરો છો, ગુટકા ખાતા હોય એને પકડો છો, પણ ગુટકાનું પ્રોડક્શન બંધ કેમ નથી કરાવતા? એટલે સરકારની નિયતમાં ખૂબ જ ખોટ છે. ભાવ જે તમે નફાની વાત કરી, નફો બાંધવો જ જોઈએ. એમઆરપી નક્કી થાય 60 રૂપિયાની ખેડૂતોમાં કેમ છે? કઈ રીતે નક્કી થાય છે? વળતરના ભાવ અથવા ટેકાના ભાવ તો દવામાં કેમ ના થાય? 60 રૂપિયાનું પ્રોડક્શન છે તો 10% આના, 2% આના, 8% આના અને કુલ 60% ઉપર તમે બીજા 30 રૂપિયા લઈ શકો. ત્યાં વાત પૂરી થાય છે. એને બદલે સરકાર એમઆરપી 400 ની હોય ને પ્રોડક્શન કોસ્ટ 60 ની હોય, કાયદાની આ વિસંગતતા દૂર કેમ નથી કરતી? આ વાત બહુ વિચારવા જેવી છે. પછી તમે કહો કે ડાક્ટરો આમ કરે, કમિશન ખાઈને કંપની લૂંટે, પણ સરકાર જ લૂંટવા દે છે. પ્લાસ્ટિક સરકાર જ મેન્યુફેક્ચર થવા દે, પછી વેપારી દંડાવાનો. 60 રૂપિયાની મેન્યુફેક્ચરિંગ કોસ્ટ વાળી દવા બાય રૂલ 90 રૂપિયા 92 રૂપિયાની એમઆરપી કેમ પ્રિન્ટ નથી થતી? 400 શું કામ થાય? આ મોટો પ્રશ્ન છે. એટલે આજના સર્ક્યુલર માઇન્ડ એપ્લાય કર્યા વગરનો છે. કોઈ હોસ્પિટલ, મોટા ભાગની હોસ્પિટલ હશે, કાળા બગલા કાગડા બધે છે. એટલે આનો કોઈ મિનિંગ નથી. ડોક્ટર રાજગોર, મારો આજે, એટલે શરૂઆતમાં તમે નહોતા, જયારે મેં શરૂઆતમાં એ વિષયને સમજાયો ત્યારે મારી જે સમજણ હતી, મેં કીધી કે ભાઈ 100 રૂપિયાની દવા એ દવા કંપનીને પડે છે તો એની કોસ્ટિંગ 150 રૂપિયા હોય. એમણે 60 ના 90 કીધા તો થયું એ જ કે ભાઈ 50% એ વચ્ચેનો સ્ટોકિસ્ટ આવી ગયો, રિટેલર આવી ગયો, એનો એ હોલસેલર આવી ગયો, બધા આવી ગયા. ચલો, એનો એ નફો હોઈ શકે. પણ આજે સરકાર એ પ્રયત્ન કેમ નથી કરતી, અથવા તો કરતી હશે તો એ કાબુમાં કેમ નથી થતું કે 100 રૂપિયાની મેન્યુફેક્ચરિંગની કોસ્ટ 150 રૂપિયામાં મને મળવી જોઈએ, પણ એ આજે દર્દી બિચારો 100 રૂપિયામાં, એ 400 રૂપિયામાં ખરીદતો હોય. હું તમને એ કહું કે સર્જિકલમાં મેં તો ઘણા બધા એવા અનુભવથી જોયું છે કે એક જે દર્દીને અહીંયા ગળામાં એક કાણું પાડ્યું હોય ને ત્યાંથી કંઈક એને આપતા હોય ને ત્યાંથી એ ઘણી બધી વ્યવસ્થાઓ થતી હોય ને તમારી ભાષામાં કંઈક કહેતા હશે, તો એને શું થાય? કફ થાય. તો કે કફ માટે શું થાય? એક નોઝલ આવે, નળી આવે, એ તમે એ નાકમાંથી કે મોઢામાંથી નાખે એટલે એનો કફ છે એ ખેંચી લે. એ નળી દિવસમાં મે બી એવી 10 પણ વપરાય ને 15 પણ વપરાય. આ હું મારા અનુભવની વાત કરું છું, મેં જોયેલી વાત કહું છું. તો એક નળીની એની પ્રિન્ટ છે એ 85 રૂપિયા છે. સમજો, કોઈ એક ભાઈ તવંગર ને અહીંયા ગળામાં કાણું પાડવું પડે, કોઈ ગરીબ નહીં પાડવું પડે, મધ્યમ વર્ગ નહીં પાડવું પડે. 85 રૂપિયાની એક નળી, એક માણસ એક દિવસમાં એવી 10 વાપરે તો 850 રૂપિયા થાય. તમે કોઈ એવી કોઈ સેવાભાવી કોઈ મેડિકલ સ્ટોર ઉપર ગયા, તમે એ બોર્ડ વાંચી ગયા કે અહીંયા ડિસ્કાઉન્ટથી તમને દવા મળે છે, તમે એ નળી તમે ત્યાં લેવા જાઓ તો એ 40 રૂપિયામાં પડે છે. હું એ નથી સમજતો કે આ ઉઘાડી લૂંટ સરકાર કરવા શેના માટે દે છે? જો એની પાસે ડ્રગ પ્રાઇસ કંટ્રોલ એક્ટ છે, એની પાસે ફૂડ એન્ડ ડ્રગ વિભાગના આટલા મોટા એ લોકો છે, એ પ્રાઇસને કંટ્રોલ કરવા માટેની આવડી મોટી એની પાસે કાયદાઓ છે, એની પાસે ટીમ છે, આખા વિભાગો છે, આરોગ્ય મંત્રાલય સીધી રીતે એને જોવે છે, તો આ બધું કંટ્રોલમાં કેમ નથી થતું? પણ કે ફરજિયાત નથી, મરજિયાત નથી, નો કોઈ મતલબ નથી. લોકો એ સમજે છે અને આના માટે તમારે કરીને આપવું પડે. જમીન પર જે વાસ્તવિકતા છે એનું સમાધાન કરીને જ આપવું પડે. હેમંતભાઈએ જે વાત કરી, વછાવડા સાહેબે જે વાત કરી, આમ તો વિષય બહુ ગંભીર છે અને જે લોકો મેડિકલ ટર્મિનોલોજી નહીં જાણતા હોય
એ લોકો માટે કદાચ વધારે ગૂંચવણભર્યો વિષય છે. આ નિયમ કેમ કરવો પડ્યો? નિયમ એટલે કરવો પડ્યો કે જેમ આરોગ્ય આદરણીય નરેન્દ્રભાઈ મોદી અને જે પણ આપણી સરકાર હતી, વ્યાપ વધ્યો આરોગ્યનો અને મોટા ભાગે કોર્પોરેટ હોસ્પિટલો બનવા માંડી. એની સાથે સાથે શિક્ષણ ક્ષેત્ર પણ હું આની જોડે જોડી લઈશ, એ પણ વ્યવસાયિક થતું ગયું. મેડિકલની અંદર મેડિકલમાં ડોક્ટરો સિવાય બીજો પેરામેડિકલ જે સંલગ્ન છે, કોઈ મેડિકલ સ્ટોર ચલાવે છે, કોઈ બીજી દવાઓની કંપની બનાવે છે, આ બધી જ વસ્તુના વ્યવસાયની અંદર ક્યાંક ને ક્યાંક પ્રોફેશનાલિટી આવી ગઈ. અને આ પ્રોફેશનાલિટીના કારણે જેમ કે હું તમને સ્કૂલમાં કહું તો કે સ્કૂલમાં બાળકને તમે એડમિશન અપાવો તો કે ડ્રેસ ત્યાંથી લેવાનો, તમારું કે પેન્ટ તો ત્યાંથી લેવાનું, જૂતા તો ત્યાંથી લેવાના, ટાઈ તો ત્યાંથી લેવાની, પછી કે કંઈક પણ હોય તો બધું ક્યાંથી લેવાનું, શિક્ષણ ક્યાંથી લેવાનું, ગમે ત્યાંથી લેશો ચાલશે. આવું એક આપણે રમૂજ કહેતા હતા કે સાહેબ અત્યારે પ્રોફેશનાલિટી એટલી થઈ ગઈ જેના કારણે સરકારને વારંવાર કમ્પ્લેન આવવા માંડી. નિયમોમાં તમે કહો કે નિયમ કેમ નથી બનાવતા? નિયમ બનાવે છે પણ નિયમો પ્રોફેશનલિઝમ જે લોકોએ આ ધંધામાં આરોગ્ય અને શિક્ષણમાં જોઈ ગયા છે ને એ લોકો શોર્ટકટ કરતા થઈ ગયા અને એ લોકો ક્યાંક ને ક્યાંક લોકોને અહિત કરીને ક્યાંક ને ક્યાંક પૈસા ખાઈ જવાની વાત કરી, વધારે પૈસા, વધારે કમિશન, વધારે ઘર ભેગા કરવાની વાત કરી. ત્યારે બહુ જ મોટી કમ્પ્લેન આવી કે અમને આ દવાઓ ક્યાંક ને ક્યાંક બહાર પણ મળતી હોય છે પરંતુ હોસ્પિટલ અમને ફોર્સ પાડે છે, કોર્પોરેટ હોસ્પિટલ હોય કે પ્રાઇવેટ હોસ્પિટલ હોય કે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, પણ અમારે બહારથી નથી લેવી, એ ચલાવતા નથી. આવો નિયમ હતો જ નહીં. વસાવડા સાહેબ બહુ સારી વાત કરી, પણ છતાંય હવે બોર્ડ મારીને એટલું કહી દેવામાં આવે કે ભાઈ તમારે જરૂર હોય તો જ તમે ત્યાંથી લેજો, ઇમરજન્સી હોય તો જ ત્યાંથી લેજો, પણ ન જરૂર હોય તો તમે બહારથી લઈ શકો છો. કેમ કે ધારો કે કોઈ મેડિકલ સ્ટોર વાળો જ હોય અને એ ક્યાંક કોઈ હોસ્પિટલમાં દાખલ થયો, પોતાનો મેડિકલ સ્ટોર હોવા છતાં પણ એ બહારથી દવા નથી લઈ શકતો, કોર્પોરેટ હોસ્પિટલમાંથી જે દવા આપે એને જ લેવી પડતી હોય છે ફરજિયાત. એ સિવાય કોઈ ડોક્ટર દાખલ થાય તો પણ એને એક ઇન્જેક્શનો એક દવા લેવી પડતી હોય છે. મોંઘા સસ્તાનો વિષય પછી છે, પરંતુ બહાર એ ઓછા પૈસામાં લઈ શકતો હોય તો અમુક હોસ્પિટલોએ બિઝનેસ જેમ બનાવ્યો, જેમ આપણે ખ્યાતિખાન થયા પછી જોયું તો બિઝનેસ બનાવ્યો, એના કારણે કમ્પલસરી પ્રજાએ, પેશન્ટોએ ત્યાંથી જ લેવું પડતું હતું. એ હવે ન થાય. એ નિયમ હતો જ નહીં, પરંતુ કોર્પોરેટ હોસ્પિટલો, અમુક હોસ્પિટલ એવો નિયમ બનાવી દીધો હતો કે તમારે અહીંથી જ લેવાનું, અમે આપીએ એ જ કરવાનું. સક્શન, તમે સક્શન કેથેટરની વાત કરી હમણે કે 2 રૂપિયામાં મળતું હોય અને 20 રૂપિયામાં મળતું હોય, અમે બહારથી લઈને આપીએ તો સસ્તું મળે તો એ ન ચલાવે, એમને ત્યાંથી આપણે મોંઘા ભાવનું લેવું પડે. તો આ ન થાય એટલા માટે આ નિયમ બનાવે. હું એવું નથી કહેતો કે આ નિયમ સારો ખોટો, પરંતુ પ્રજાના હિતમાં પ્રજાની માંગ હતી અને પ્રજાને એવું હતું કે ક્યાંક ને ક્યાંક અમે અહીંયા આગળ છેતરાઈએ છીએ. ઓપરેશનનો ખર્ચો માત્ર 10,000 અને દવાઓનો ખર્ચો મેડિકલ સ્ટોરમાંથી 20,000 આવે. આવા પણ બિલ મેં જોયેલા છે. તો આવું જ ન થાય એના માટે આ આખો કાયદો અને આ આખો આપણે પરિપત્ર બહાર પાડ્યો છે. હું એવું નથી કહેતો કે સાચો છે ખોટો છે, પણ પ્રજાની ડિમાન્ડ હતી કે ભાઈ અમારે અહીંથી લેવું હોય તો લઈએ, ન લેવું તો ન લઈએ. અને આ પ્રજાનો અધિકાર છે, પેશન્ટનો અધિકાર છે. એટલે જે હવે ફોર્સ પર કરીને ક્યાંક કોર્પોરેટ હોસ્પિટલો કે બીજી હોસ્પિટલો કરતી હતી એ તો અત્યારે બંધ થશે. હા, પછી હું એમ કહું છું, તમે કહો છો એ બહુ સાચી વાત કરી કે ભાઈ સરકાર કેમ એવું નથી કહેતી કે તમે આ જ જગ્યાએથી આ જનરિક દવાઓ બધી જ મેડિકલ સ્ટોરની અંદર મૂકો ને આ કરો, પરંતુ એ હોસ્પિટલને અમુક સત્તા હોય છે કે ક્યારે કઈ દવા કેવી રીતે વાપરવી. જેમ કે અમુક દવાઓ, અમુક કેટેગરીની દવાઓ બધી જ કઈ જેનરિક મેડિસિન નથી આવતી. સુપર સ્પેશિયાલિટી મોટી મોટી હોસ્પિટલોમાં જે સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો છે એમની જે બી દવાઓ આવતી હોય છે એ ક્યાંક ને ક્યાંક જેનરિક બ્રાન્ડ આવતી જ નથી હોતી. જેનરિક બ્રાન્ડ ક્યાં આવતી હોય છે કે ડે ટુ ડે લાઈફમાં આપણે જે વસ્તુઓ વાપરતા હોઈએ વારંવાર, 1 મહિનો બીપીની દવા હોય, ડાયાબિટીસની દવા હોય, આ બધી તો એ બધી મળતી હોય છે. એટલે આવી હોસ્પિટલોની અંદર આ ઇમરજન્સી દવાઓ જોઈતી હોય છે અને એટલે ત્યાં જરૂર હોય ત્યારે એ લોકો રાખતા હોય છે અને આપણે લેતા હોઈએ છીએ. પરંતુ હવે નિયમ પ્રમાણે નિયમો બનાવીએ છીએ, એની છટકબારી પહેલા લોકો શોધી નાખે છે. કંઈક ને કંઈક છટકબારી કરીને એ લોકો વધારે પૈસા કમાવા માટે
માત્ર ડોક્ટર નહીં, ડોક્ટરની સરાઉન્ડિંગ જે પણ લોબી છે એ આ કરી રહી છે અને એના કારણે જ્યાં જ્યાં સૂચનો આવે, આપણા સૂચનો આવ્યા, ડોક્ટર વસાવડા તો ના પાડે છે કે ડોક્ટરો આમાં નથી સામેલ. તમે કીધું ને કે આવા સૂચનો, તો આ સૂચનો અત્યારે મને પણ ખ્યાલ આવ્યો કે ચલો આપણે ડોક્ટરો જે બી કોર્પોરેટ હોસ્પિટલમાં છે એમાં કોઈ જનરિક બ્રાન્ડની આપણે મેડિકલ સ્ટોરને આપીએ તો એ રજૂઆત હવે હું સરકારને પણ કરીશ કે ભાઈ બહુ સારી વાત છે કે જેને ત્યાંથી જનરિક દવાઓ લેવી છે એ લે. એટલે ક્યાંક ને ક્યાંક હોસ્પિટલને ટ્રસ્ટ બી બેસે. જે ટ્રસ્ટ અત્યારે વ્યક્તિ અને ડોક્ટરની વચ્ચે અને પેશન્ટ અને ડોક્ટરની વચ્ચેની ખાઈ ઉત્પન્ન થઈ છે અને ઊંડી થઈ છે, એ ટ્રસ્ટ પણ જો બસાડવો હોય તો દરેક લોકોએ સાથે મળીને કામ કરવું પડશે, વિશ્વાસ મૂકવો પડશે. એટલે વિશ્વાસ વધે એવું કામ સરકાર કરી રહી છે. ડોક્ટર વસાવડા, મારો એક સવાલ છે સીધો કે તમારા જેવા ડોક્ટર, તમે તમારું ઉદાહરણ આપ્યું, તમારા જેવા ડોક્ટર તો એ આજ્ઞાઓની જેમ આ મોટા મોટા ફોક્સ અને મોટી મોટી હેલોજનોની વચ્ચે ક્યાંક જબુકી રહ્યા છે, હું સમજુ છું. પણ હું એવા લોકોની વાત કરું છું જેમને 10 માળ 12 માળ અને એનાથી પણ કાલ સરકાર વધારે કોઈ મંજૂરી આપશે તો એ રોડ ઉપર મોટી હોસ્પિટલને ઊંચી હોસ્પિટલ કરવી છે, કેન્સર અને હાર્ટની અલગ કરવી છે, મલ્ટી સ્પેશિયાલિટી અલગ કરવી છે. હું એ લોકોની વાત કરું છું. એ નેક્સસને તમે નહીં સ્વીકારો, કારણ કે એ દવાખાનું એ નક્કી કરીને બેઠું છે કે એના મેડિકલ સ્ટોરમાં એને 5,000 રૂપિયાની કોઈ એક પેશન્ટ માટે દવા લખી એ ડોક્ટરે અથવા તો દવા વપરાઈ અને સર્જિકલનો સામાન વપરાયો તો એમાં કમિશન લે છે ને. તો આ વિષચક્રને તોડવા માટે કંઈક સમાધાન કરવું જોઈએ ને ભાઈ. કોને નથી ખબર, મને કહો તમે. પણ આજ હું કરી શું શકું? ચલો, હું મારી દીકરી, મારી માં કે મારા બાપને મેં દાખલ કર્યા ને હું કોઈ 20,000 રૂપિયાની એ મેડિકલની એ બિલ લઈને હું આવું તો હું કરી શું શકું? હું થોડો એનું માર્કેટમાં જોવા જવાનું છું કે ફલાણી દવા લખી, ફલાણું ઇન્જેક્શન લખ્યું, એ ગામમાં આટલા મળે છે ને આણે આટલામાં આપ્યું. ભાઈ, મારે તો એ વખતે પેશન્ટને સાજું કરીને ઘરે લઈ જવાનું છે. આ નેક્સસને તોડવા શું કરવું જોઈએ એ સમાધાન કોઈ નથી કહેતું અને કોઈ કરતું નથી કદાચ. અહેમદભાઈ, મેં આપને કીધું આપે એ નથી કરવાનું, સરકારી ખાતાએ કરવાનું છે. આપ સમજો, ડ્રગ ઇન્સ્પેક્ટર છે, કઈ હોસ્પિટલમાં ડ્રગ ઇન્સ્પેક્ટર કયા મેડિકલ સ્ટોરમાં ચેકઅપ માટે ગયા એ બહુ મોટો પ્રશ્ન છે. હા, એટલે આપે જે વાત કરી કે આપના સિસ્ટર કે મધર માંદા છે ને 20,000 નું બિલ આવ્યું, તો એ ડ્રગ ઇન્સ્પેક્ટરે જોવાનું છે કે આ ડ્રગ સ્ટોર એક્સેસ બિલિંગ કરે છે, બ્રાન્ડ બધી રાખે છે. આ બધા પ્રશ્નો જે છે એ એમણે જોવાના છે, મેડિકલ સ્ટોર ચેક કરવાના છે. એવું કઈ થતું નથી. મેં જેમ બીજું કીધું કે જેમ MRP છે એમ ફિક્સ રેટ સરકાર ફિક્સ જ કરી દે તો કોઈ મેડિકલ સ્ટોર વધારાના પૈસા લઈ જ ના શકે. MRP ફેર ક્યાં પડી જાય છે? MRP જેમ આપણે સક્સનની વાત થઈ, પ્લાસ્ટિકનું હોય 2 રૂપિયાની બને, કોઈ કંપની એના 28 લે, કોઈ 40 લે. આવું કેમ? સરકારે નક્કી જ કરવું જોઈએ કે આટલા ગ્રામ પ્લાસ્ટિકમાંથી આ બન્યું છે, આ 12 રૂપિયાથી વધુ કોઈ લઈ શકશે નહીં. ચાલો, ફાઇન. એટલે ક્યાંક ને ક્યાંક સરકાર અને જે કોર્પોરેટ હોસ્પિટલો છે એ કોઈ ડોક્ટરની માલિકીની લગભગ નથી. એ નોન મેડિકલ માણસો જે આવ્યા છે એની છે અને ત્યાં નફો એ જ સિદ્ધાંત છે, માનવતા નથી. ફાઇન. ચલો, ડોક્ટર રાજગોર, એવું કોઈ વ્યવસ્થા તંત્ર ગોઠવાય કે આ બધી મૂંઝવણો છે જે દર્દીની, દર્દીના સગાની, અને હું તો એ મધ્યમ વર્ગની વાત કરું છું, મે બી તમે લોકો એને જાણો છો. આજે હું કોઈના ઉપર આક્ષેપ કરવા માટે આ મહામંથન નથી કરતો, પણ હું ને તમે બધા એ લાગણીઓને જાણીએ છીએ કે માણસની સ્થિતિ શું હોય છે. મેં કીધું કે મરણ મૂડી મૂકીને આવે છે અને આ બધા પરિપત્રો કરતા ફરે છે. આ લોકોને કંઈક કોઈક રીતે સીધા કરવા જોઈએ ને, કંઈક એમને પણ મેડિકલ સ્ટોર અને હોસ્પિટલોમાં જઈને કંઈક દરોડા કરવા જોઈએ, કોઈક સમજાવવું જોઈએ ભાઈ સ્થિતિ છે શું. લાસ્ટ 1 મિનિટ ડોક્ટર રાજગોર. ચોક્કસ આદરણીય નરેન્દ્રભાઈના નેતૃત્વની અંદર આ જે સરકાર કામ કરી રહી છે એના ધ્યાનમાં છે કે ડ્રગ કંટ્રોલ, પ્રાઇસનો એક કંટ્રોલ હોવો જોઈએ. જે કંટ્રોલ કરે છે જ્યાં ને જ્યાં તો નિયમો તોડીને ક્યાંક ને ક્યાંક કંપનીઓ એવું કરે છે કે એ હવે નવું મોલિક્યુલર આવ્યું, આમ આવ્યું, એનું કોમ્બિનેશન બની ગયું, એનો ભાવ વધી ગયો, એટલે ડે ટુ ડે લાઈફ જે હતી
જે એમઆરપી એમઆરપી વાળી દવાઓ બધી રહી ગઈ, પણ ક્યાંક ને ક્યાંક બીજો નફો વધારે મળે એવી દવા બનાવતી થઈ ગઈ, અથવા કોમ્બિનેશન વાળી દવા પણ બનાવતી ગઈ, અને એના કારણે એના પ્રાઇસ કંટ્રોલ માંથી બહાર જતા રહ્યા. એટલે આવું જે થઈ રહ્યું છે એના ઉપર પૂરેપૂરી નજર છે, અને આવનારા દિવસોની અંદર બધી જ દવાઓ કોઈ પણ મેડિસિન એ પ્રાઇસ કંટ્રોલમાં જ આવશે એવું પણ આખું માળખું તૈયાર થઈ રહ્યું છે. હું તો એવું સમજુ છું કે એક સામાન્ય માણસનું જીવન બિલકુલ સરળ થવું જોઈએ, અને એના માટે એ સરકારના મહેકમાઓએ કામ કરવું જોઈએ ને તમારા જેવા એ પ્રોફેશનલ લોકોએ પણ કામ કરવું જોઈએ, જેનાથી સામાન્ય માણસનું જીવન એ ખરેખર ખુશાલ બને ને સરળ બને. ડોક્ટર રાજગોર અને ડોક્ટર વસાવડા બંનેનો ખૂબ ખૂબ આભાર માનું છું. એક બ્રેક લઈએ, બ્રેક પછી પાછા આવીએ, અને જે આધાર સેન્ટરોમાં જે રેશન કાર્ડમાં નામ બદલવા માટે લાઈનો લાગી રહી છે, લોકોના પ્રશ્નો છે, ગુજરાતના પ્રશ્નો છે, એક બ્રેક પછી મળીએ તો એ પ્રશ્નો પર ચર્ચા કરીશું.